હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે અહીંયા બધા મહેંદીના ક્લાસ માટે ભેગા થયા છીએ અને આજે આપણો ફર્સ્ટ ડે છે મહેંદીના ક્લાસનો. તો આજે આપણે એ શીખીશું કે આપણે જે મહેંદીની પેસ્ટ છે એ મહેંદીની પેસ્ટ કેવી રીતે બનાવીશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે મહેંદીની પેસ્ટ આપણે કેવી રીતે બનાવવાની છે. સૌ પ્રથમ આપણે એ જોઈએ કે મહેંદી બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુ જોઈશે મેઝરમેન્ટ માટે. એક તો આપણે વધારે મહેંદી પલાળવાના હોય તો એના માટે સ્કેલ જોઈશે, વેટ સ્કેલ. એક બાઉલ જેમાં મહેંદી પલાળવાની છે તે, એક સ્પૂન અથવા તો સ્પેક્ચ્યુલા, મહેંદી માટેનું ઓઇલ, મહેંદી પાવડર, સુગર, ત્યારબાદ જોઈશે વોટર, સેલોફેન શીટ, ત્યારબાદ જોઈશે સેલોટેપ અને ડિફરન્ટ સાઇઝની પેન્સ. બરાબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે કેવી રીતે બનાવીશું તો આપણે સ્ટાર્ટ કરીએ મહેંદીની પેસ્ટ બનાવતા. પહેલાં તો હું તમને પેસ્ટ મેકિંગ શીખવીશ. એના માટે આપણે વેટ સ્કેલ લઈ લીધો છે, જેને આપણે ઓન કરીશું. વેટ સ્કેલને ઓન કર્યા બાદ તેના પર આપણે જેમાં પણ મહેંદીની પેસ્ટ બનાવી છે તે બાઉલ મૂકીશું. ત્યારબાદ ફરી પાછું અહીંયા સ્કેલ પર ટેર કરીશું. હવે આપણે મેઝરમેન્ટ પ્રમાણે મહેંદી લઈશું. મહેંદી પાવડર હું અહીંયા 5 ફિલ્ટર મહેંદી પાવડર યુઝ કરું છું. સૌ પ્રથમ આપણે મહેંદી લઈશું. આપણે આજે 10 ગ્રામ મહેંદી જ પલાળવાની છે. કંઈ નહીં, 12 ગ્રામ મહેંદી થઈ છે. હા, મહેંદીના પાવડર જેટલો લઈએ એના ત્રીજા ભાગનું આપણે ઓઇલ અને સુગર મિક્સ કરવાની છે. તો જ્યારે 12 ગ્રામ આપણે પાવડર લીધો છે તો આપણે એમાં 4 ગ્રામ જેટલી સુગર નાખીશું. પહેલાં અહીંયા ટેર કરીશું. અહીંયા આપણી સુગર એડ થઈ ગઈ છે. ત્યારબાદ ફરી પાછું ટેર કરીને આપણે ઓઇલ મિક્સ કરીશું. સ્ટુડન્ટ્સ, તમારે લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે મહેંદીની પેસ્ટ બનાવીએ ત્યારે મહેંદીનો જે પાવડર છે એના કરતાં એના ત્રીજા ભાગનું એમાં ઓઇલ અને સુગર મિક્સ થશે. ત્યારબાદ આપણે વોટર નાખીશું. વોટર હંમેશા મહેંદી જેટલું, પહેલાં આપણે મહેંદીનો પાવડર જેટલા વજનમાં છે એટલું આપણે પાણી નાખીશું. હવે આપણે મશીનને ઓફ કરીને સાઈડમાં મૂકી દઈએ અને મહેંદીની પેસ્ટને બનાવીએ. આવી રીતે આપણે મહેંદીની પેસ્ટ બનાવવાની છે. જેમ જેમ પાણી જોતું જશે એમ આપણે પાણી એડ કરીશું. આમાં હજી આપણે થોડું પાણી એડ કરીશું.
આપણી પેસ્ટ બની ગઈ છે. હવે આપણે તે પેસ્ટને 7 કલાક માટે 6 થી 7 કલાક માટે હોલ્ડ પર મૂકીશું. જ્યારે આપણે પેસ્ટને હોલ્ડ પર મૂકીએ ત્યારે તેને એરટાઈટ ઢાંકણ અથવા તો વ્યવસ્થિત અંદર હવા ના જાય તેવી રીતે આપણે એને મૂકવાની રહેશે. તેના પર થોડું એવું નોર્મલ પાણી મૂકી નાખીને એને આપણે સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને. હવે આપણે શીખીશું કોન મેકિંગ. તો આપણે રેપરથી કોન કેવી રીતે વાળવાનો છે એ તમને હું સમજાવીશ. સૌપ્રથમ આપણે સેલોફેન શીટમાંથી એક શીટ લઈશું. સ્ટુડન્ટ્સ, જો તમને મહેંદીની કીટ જોઈતી હોય તો એ પણ અમે લોકો સેલ કરીએ છીએ. તમને જોઈતી હોય તો તમે અમારા પાસેથી પણ મંગાવી શકો છો. સૌ પ્રથમ સેલોફેન શીટને આપણે આવી રીતે લઈ લઈશું સ્ટ્રેટ. ત્યારબાદ આપણે અહીંયાથી તેને આવી રીતે વાળીશું. પછી અહીંયા થંબ રાખીને આપણે તેને વાળવાની છે. હવે આપણે તેના પોઈન્ટની અંદર પ્રોપર પોઈન્ટ બને તેના માટે પિન યુઝ કરીશું. જેને આવી રીતે પોઈન્ટની અંદર એડ કરવાની છે. ત્યારબાદ આપણે જે પણ કોનની સાઈઝ જોઈતી હોય એ સાઈઝમાં આપણે કોન બનાવીશું. એ ખાસ ધ્યાન આપવાનું છે કે આપણો જે કોન છે એને એવી રીતે ટાઈટ કરવાનો છે કે જ્યાં પિન છે પિન હલે નહીં. ત્યારબાદ સેલોટેપ વડે આપણે એને ડન કરીશું. હવે આપણે સેલોટેપનો એક ટુકડો અહીંયા પણ લગાવીશું. તો આ આપણો કોન રેડી થઈ ગયો છે. હવે આપણે નાનો એવો ટુકડો લઈને સેલોટેપનો અંદર પણ એક લગાવી દઈશું. તો અહીંયા આપણો આ કોન બનીને રેડી થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો આજનો ક્લાસ ફિનિશ થાય છે. કેમ કે જ્યારે આપણે વર્ક કરીશું તેના માટે આપણને મહેંદીની પેસ્ટ પણ જોઈશે અને આપણો ભરેલો કોન પણ જોઈશે. તો આપણે નેક્સ્ટ ડે એટલે કે આપણે કાલે મળીશું અને કાલના દિવસે હું તમને આગળ શીખવાડીશ. ઓકે, બાય ફ્રેન્ડ્સ. અને હા, તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને આપણું જે પણ ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપ ગ્રુપ, એમાં તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.